વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 જે વિષયનું નામ છે પીએસ એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. વિદ્યાર્થી મિત્રો આપણે એકમ કસોટી 27, 28 અને 29 તારીખે છે, જેમાં આપણે બીએ ની એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની ચેપ્ટર 5 અને ચેપ્ટર 6 ની એકમ કસોટી આપણે પરીક્ષામાં 2 પાઠ પૂછાશે, ચેપ્ટર 5 અને ચેપ્ટર 6. ચેપ્ટર 5 એમાં આપણે એકમ કસોટીમાં આપણે આખું સિલેબસમાં આપણે ચેપ્ટર છે ભણી ગયા છે, પણ એકવાર છે આપણે ચેપ્ટર 5 જોઈ લઈએ કે મુદ્દા ન સમજાણા હોય તો તમે એકવાર આ વિડિયો જુઓ તો તમને એ સમજાઈ જાય. ચેપ્ટર 5 છે એકમ કસોટીમાં ચેપ્ટર 5 અને ચેપ્ટર 6. સૌથી પહેલા આપણે ચેપ્ટર 5 નું રિવિઝન કરીએ. ચેપ્ટર 5 નું નામ છે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 1. કે શું નામ છે ચેપ્ટરના? ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 1. એકમ કસોટી વિદ્યાર્થી મિત્રો 25 માર્કની રહેશે. હવે એની પેપર સ્ટાઇલ સૌથી પહેલા જોઈએ કે એકમ કસોટીની પેપર સ્ટાઇલ છે કેવા પ્રકારની રહેશે. સૌથી પહેલા તમને એમસીક્યુ એટલે કે વિકલ્પ પૂછાશે, ત્યાર પછી એક વાક્યમાં જવાબ આપો. એક વાક્યમાં જવાબ આપો એટલે કેવો પ્રશ્ન હોઈ શકે? ભાગીદારીનો અર્થ આપો, હિન્દુ વિભક્ત કુટુંબ એટલે શું, એચયુએફ એટલે શેનું પૂરું નામ આપો, એવા 1 માર્ક વાળા પ્રશ્ન તમને પૂછાઈ શકે. ત્યાર પછી છે ટૂંકમાં ઉત્તર, જે એક પ્રશ્નના 2 માર્ક હશે. ત્યાર પછી વિભાગ ડી મુદ્દાસર ઉત્તર આપો, જે એક પ્રશ્નના 3 ગુણ હશે. અને ત્યાર પછી છે સવિસ્તર ઉત્તર આપો. વિદ્યાર્થી મિત્રો એ સવિસ્તર ઉત્તર 2 પૂછાશે, એમાંથી તમારે 1 લખવાનો રહેશે. એટલે કે ચેપ્ટર 5 માંથી 1 અને ચેપ્ટર 6 માંથી 1. એટલે એ પેપર કેવી રીતે નીકળે એના ઉપર આધાર રહેશે. સવિસ્તર ઉત્તર આપો. આ હતી આપણી પેપર સ્ટાઇલ જે 25 માર્કની રહેશે. વિદ્યાર્થી મિત્રો પેપર સ્ટાઇલ તમને આવી રીતે સરસ સમજાવી છે. પેપર જ્યારે તમે લખો ત્યારે એકદમ વ્યવસ્થિત લખો કે જે તમે જે કંઈ પણ લખો છો એના તમને સરસ માર્ક આવે. સૌથી પહેલા જોઈએ ચેપ્ટર આપણે નામ છે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 1. ચેપ્ટર 5 નું રિવિઝન. હવે સૌથી પહેલા જોઈએ કે વૈશ્વિક માલિકીનો અર્થ આપો. ચેપ્ટરમાં કયો પોઈન્ટ છે? પહેલો વૈશ્વિક માલિકી. વૈશ્વિક માલિકી એટલે શું? એક જ વ્યક્તિ ધંધાનું સંચાલન કરે, ધંધાના નિર્ણયો કરે, ધંધામાં નફો નુકસાન પોતે એક જ વ્યક્તિ ભોગવે, તેને વૈશ્વિક માલિકી તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો 1 માર્કના પ્રશ્નમાં તમને પૂછાઈ શકે કે વૈશ્વિક માલિકીનો અર્થ આપો. ત્યાર પછી છે વૈશ્વિક માલિકીની લાક્ષણિકતા. જો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન તમને 3 માર્ક અથવા 5 માર્ક બંનેમાં પૂછાઈ શકે તેવો છે. તમારી બુકમાં પેજ નંબર 44 ઉપર આપેલું છે. વૈશ્વિક માલિકીની લાક્ષણિકતા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો એના અલગ અલગ છે મુદ્દા પડે છે. પહેલું છે સ્થાપનાની સરળતા. સ્થાપનાની સરળતા શું કામ? કારણ કે એક જ વ્યક્તિ છે, બીજા કોઈ પણ વ્યક્તિના એના કોઈ વિચારો આપણે જાણવાના નથી, જેથી ઝડપથી નિર્ણયો સ્થાપના વિધિ છે એ સરળતાથી આપણે કરી શકીએ છીએ. મૂડી બીજો મુદ્દો કીધો છે મૂડી. મૂડી એટલે કે ધંધામાં એક જ વ્યક્તિ હોવાથી મૂડીનું સંચાલન પણ પોતે એકલાએ જ કરવાનું હોય છે. વ્યવસ્થા શક્તિ. વ્યવસ્થા શક્તિ એટલે કે સંચાલન કેવી રીતે કરવું, બધું વ્યક્તિ વૈશ્વિક માલિકી પોતાએ એકલાએ કરવાનું હોય છે. કાર્ય સ્વતંત્રતા અને ઝડપી નિર્ણય. પોતે કોઈ પણ ધંધો અથવા વ્યવસાય કરે છે એમાં કાર્ય સ્વતંત્રતા, પોતાની રીતે કાર્ય કરી શકશે અને નિર્ણયો પણ છે એ ઝડપથી લઈ શકશે. જવાબદારી. એની જવાબદારી છે ધંધાનું દેવું ચૂકવવું હોય તો પણ પોતાની જવાબદારી છે એ પોતાની રહેશે. ત્યાર પછી છે રહસ્યોની જાળવણી. વૈશ્વિક માલિકીમાં છે રહસ્યોની જાળવણી છે શક્ય છે, કારણ કે શું કામ? એક જ વ્યક્તિ પોતાનું ધંધાનું સંચાલન, નિર્ણયો પોતે એક જ વ્યક્તિ કરે છે તેથી. ત્યાર પછી છે અંગત સંપર્ક. અંગત સંપર્ક એટલે કે જરૂરિયાત, બજારમાં જરૂરિયાત કેવી છે, ફેશન કેવી છે, માંગ કેવી છે, એના આધારે છે એ અંગત સંપર્ક છે આપણે રાખી શકીએ છીએ. ત્યાર પછી છે માલિકી અને સંચાલનનું એક્ય. એક્ય એટલે શું? માલિકી પોતે અને સંચાલન પણ પોતે, એટલે કે બંનેમાં એક્ય રહેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગઈ આપણી લાક્ષણિકતા. હવે જોઈએ વૈશ્વિક માલિકીના ફાયદા. વૈશ્વિક માલિકીના ફાયદા છે અલગ અલગ કીધા છે. એમાં પહેલું છે સરળ સ્થાપના વિધિ. વૈશ્વિક માલિકીની સ્થાપના વિધિ સરળ છે, કારણ કે વ્યક્તિએ પોતાને લાગે કે સિદ્ધાંત પ્રમાણે કોઈ પણ ધંધો કરવો છે, તેની કોઈ કાયદાકીય પ્રોસેસમાંથી પસાર થવું પડતું નથી. બીજું છે ઓછી મૂડી. પોતાને કેટલા પ્રમાણમાં સિદ્ધાંત પ્રમાણમાં પોતાની પાસે જેટલી મૂડી છે એટલા પ્રમાણમાં જે વ્યક્તિ છે ઈ છે રોકાણ કરી
કરીને એ ધંધો છે ચાલુ કરી શકશે, એટલે ઓછી મૂડીથી ધંધો ચાલુ થઈ શકે છે. ત્યાર પછી છે રહસ્યોની જાળવણી. વૈયક્તિક માલિકીમાં એક જ વ્યક્તિ હોવાથી રહસ્યોની જાળવણી શક્ય બને છે. ત્યાર પછી ચોથો મુદ્દો છે ઝડપી નિર્ણયો. કોઈ પણ વ્યક્તિ એકલો વ્યક્તિ જ્યારે કાર્ય કરતો હોય, બીજા વ્યક્તિને બોલાવવાના, એનો સમય જાય, ફોન કરવા, પછી તો એનું નફા નુકસાનનું પ્રમાણ નક્કી કરીએ કે નિર્ણયો કેવી રીતે, એમાં ઘણો બધો સમય જાય. જ્યારે વૈયક્તિક માલિકીમાં વ્યક્તિ એકલો જ હોવાથી ઝડપી નિર્ણયો ધંધાને લગતા છે લઈ શકાય છે. ત્યાર પછી છે વ્યક્તિગત સંપર્ક. બજારમાં માંગ, ફેશન, અભિરુચિ, પુરવઠો કેવા પ્રકારનો છે, ગ્રાહકો સાથે વ્યક્તિગત સંપર્ક રાખીને એ વસ્તુ આપણે છે જાણી શકીએ છીએ. ત્યાર પછી છે પરિવર્તનશીલતા. વૈયક્તિક માલિકીમાં કોઈ પણ વ્યક્તિ જ્યારે ધંધો કરે છે એમ થાય કે આ વસ્તુની જગ્યાએ બીજી વસ્તુનો જો હું ધંધો કરું, પરિવર્તનશીલતા અપનાવું તો મને સારો એવો નફો થાય. કરવેરાનો ઓછો બોજ. વૈયક્તિક માલિકીમાં કરવેરાનો બોજ કેવો રહે છે? ઓછો રહે છે, કારણ કે કાયદાકીય પ્રોસેસમાંથી પસાર થવું પડતું નથી. ત્યાર પછી છે વૈયક્તિક માલિકીની મર્યાદા સમજાવો. તમારી બુકમાં પેજ નંબર 46 ઉપર આપેલી છે. એમાં પહેલો મુદ્દો છે મર્યાદિત મૂડી. વૈયક્તિક માલિકીમાં વ્યક્તિ પાસે મર્યાદિત મૂડી, એની પાસે જેટલા પ્રમાણમાં મૂડી છે એ પ્રમાણે ધંધો કરી શકશે. એને એમ થાય કે મારી પાસે 20,000 રૂપિયા છે પણ જરૂરિયાત 30,000 ની છે, એની પાસે પૂરતી મર્યાદિત છે, એટલે કે ધંધાનો જેટલો વિકાસ કરવો હોય એટલો કરી શકશે નહીં. એ એની મર્યાદા રહેલી છે, કારણ કે એની કોઈ વ્યક્તિ સાથે ભાગીદાર સંકળાયેલો નથી, પોતે એકલો ધંધાના નિર્ણયો લે છે, આવા જવાનો સમય, ઝડપી, પછી પૈસાનું મૂડીનું બધા નિર્ણય એકલા વ્યક્તિએ લેવાનો, તેની મર્યાદિત મૂડીની એક મર્યાદા રહેલી છે. બીજો મુદ્દો છે અમર્યાદિત જવાબદારી. વૈયક્તિક માલિકીની જવાબદારી અમર્યાદિત છે, તેથી તે પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ શકતો નથી. જો ધંધાની મિલકત અને લેણા કરતા ધંધાનું દેવું વધી જાય તો તેને પોતાની અંગત મિલકતો વેચીને પણ ધંધાનું દેવું ભરપાઈ કરવું પડે છે. કોઈ પણ સંજોગે ધંધામાં ખોટ જતી હોય, જેને કોઈ પણ ધંધો ચાલુ કર્યો હોય તે માલિકીમાં અને સતત ખોટ છે તો પોતાની અંગત મકાન હોય, મિલકત હોય, વેચીને પણ કંપનીનું દેવું છે ભરપાઈ કરવું પડે છે. ત્રીજો મુદ્દો છે ટૂંકું આયુષ્ય. ધંધાનો માલિક મૃત્યુ પામે, નાદાર જાહેર થાય, અસ્થિર મગજનો થાય તેવા સંજોગોમાં ધંધાનો અંત આવી શકે છે. તેના વારસદારમાં ધંધો ચલાવવાની આવડત ન હોય તો એ ધંધો લાંબા સમય સુધી ટકી શકતો નથી. તેથી એનું આયુષ્ય કેવું હોય છે? વૈયક્તિક માલિકીનું ટૂંકું હોય છે. ત્યાર પછી છે મર્યાદિત કાર્યશક્તિ. વૈયક્તિક માલિકીમાં પેઢીની નીતિ નક્કી કરવામાં માલિક જવાબદાર છે. દરેક વ્યક્તિની કામ કરવાની મર્યાદા હોય છે. માલિક પોતે સંચાલક હોવાથી ગમે તેટલા બુદ્ધિશાળી હોય તો પણ કેટલીક મર્યાદાઓ નડે છે. આધુનિક યુગમાં ધંધા માટે વિવિધ પ્રકારના જ્ઞાનની આવશ્યકતા હોય છે. પોતાની મર્યાદિત કાર્યશક્તિ, પોતાની પાસે જેટલી આવડત છે, કૌશલ્ય છે, એટલી ધંધામાં ઉપયોગ કરવો. કોઈ સાથે જો કોઈ ભાગીદાર જોડાયેલો છે એના પણ વિચારો આપણને જોવા મળે, તો એક મર્યાદા આપણે કહી શકાય. નિર્ણયોમાં ભૂલની શક્યતા. વૈયક્તિક માલિકીમાં એક જ વ્યક્તિ ધંધાનું સંચાલન કરતો હોવાથી નિર્ણયોમાં ભૂલની શક્યતા રહે. ઝડપથી નિર્ણયો લઈને પોતાને કે આ જ વસ્તુ યોગ્ય છે અને નિર્ણય ખોટો સાબિત થાય તો એક મર્યાદા આપણે કહી શકાય. ત્યાર પછી છે મોટા પાયા પરના વેપારના લાભનો અભાવ. મોટા પાયા પર વસ્તુનું ખરીદવી હોય, વેચાણ કરવું હોય તે મર્યાદિત મૂડીને કારણે એ વસ્તુ શક્ય નથી. મોટા પ્રકારનો અભાવ જોવા મળે છે. તો આ હતી વૈયક્તિક માલિકીની મર્યાદાના મુદ્દા. પહેલો મુદ્દો છે મર્યાદિત મૂડી, અમર્યાદિત જવાબદારી, ટૂંકું આયુષ્ય, મર્યાદિત કાર્યશક્તિ, નિર્ણયોમાં ભૂલની શક્યતાઓ અને મોટા પાયા પર વેપારના લાભનો અભાવ. આ તો વિદ્યાર્થી મિત્રો પહેલો ટોપિક હતો એનો વૈયક્તિક માલિકી. વૈયક્તિક માલિકીના અર્થ, લાક્ષણિકતા, ફાયદા અને મર્યાદા. આમાંથી તમને પ્રશ્ન ગમે તે પૂછાઈ શકે. બીજો ટોપિક છે હિન્દુ વિભક્ત કુટુંબ. હિન્દુ વિભક્ત કુટુંબ HUF. હિન્દુ વિભક્ત કુટુંબમાં કર્તાને વડીલ તરીકે ઓળખવામાં આવે છે. વડીલ કંઈ પણ નિર્ણય લે એ બધા ઘરના જે સભ્યો હોય એ વ્યક્તિ માન્ય છે, યોગ્ય છે, તમે જે નિર્ણય લ્યો એ સાચો છે. હિન્દુ વિભક્ત કુટુંબ. જોઈએ હિન્દુ વિભક્ત કુટુંબનો અર્થ તમારી બુકમાં પેજ નંબર 46 ઉપર આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, હિન્દુ કાયદા અનુસાર ધંધો એ વારસાગત છે. વારસામાં મેળવેલો ધંધો ચલાવતા અવિભક્ત હિન્દુ કુટુંબને હિન્દુ વિભક્ત કુટુંબની પેઢી કહેવામાં આવે છે. કુટુંબની બધી વ્યક્તિઓ તેના સભ્યો ગણાય છે. આવી પેઢી તો વિભક્ત કુટુંબના વડીલના હાથમાં હોય છે. વડીલ એટલે કે આપણા દાદા હોય,
એના મોટા દાદા હોય એના હાથમાં એ ધંધો સંકળાયેલો હોય, તેને કર્તા તરીકે ઓળખવામાં આવે છે. જો વહીમાં સૌથી મોટી વ્યક્તિ વહીવટ કરવા ઈચ્છતી ન હોય તો પછીની વ્યક્તિને વહીવટ સોંપવામાં આવે છે. આવી પેઢીનું અસ્તિત્વ ભારત અને નેપાળમાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, તમને એમસીક્યુમાં પૂછાય કે હિન્દુ વિભક્ત કુટુંબનો કયા દેશમાં સૌથી વધુ જોવા મળે છે, તો જવાબ શું આવે? ભારત અને નેપાળ. આ પ્રશ્ન થઈ ગયો તમારો 1 માર્કનો અને એમસીક્યુમાં તમને પૂછાઈ શકે. ત્યાર પછી જોઈએ આપણે લાક્ષણિકતા. વિદ્યાર્થી મિત્રો, એની લાક્ષણિકતા હિન્દુ વિભક્ત કુટુંબની છે એ 9 મુદ્દા આપેલા છે. પેલું છે કાયદા દ્વારા અસ્તિત્વ. હિન્દુ વિભક્ત કુટુંબની પેઢી હિન્દુ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે, હિન્દુ કાયદા મુજબ. બીજું છે સંચાલન. સંચાલન છે એ કર્તાના હાથમાં હોય છે. સ્વતંત્ર કાર્યક્ષેત્ર. કોઈ પણ વ્યક્તિ છે દખલગીરી નથી કરી શકતી. જે કર્તા છે કે આ વસ્તુ યોગ્ય છે તો બધા વ્યક્તિ એમાં સંમતિ હોવી જોઈએ. કોઈ વાંધો છે લઈ શકતા નથી. સભ્યપદ. કોઈ પણ સભ્યપદ હિન્દુ વિભક્ત કુટુંબમાં બાળકનો જન્મ થતા એને આપોઆપ છે સભ્યપદ પ્રાપ્ત થઈ જાય છે. ત્યાર પછી છે નાણાકીય નિયંત્રણ. ધંધાની તમામ નાણાકીય બાબતો કર્તાના હસ્તક હોવાથી પેઢી ઉપર કર્તાનું નાણાકીય નિયંત્રણ હોય છે. સંયુક્ત મિલકતોની જાળવણી કરવાનું કાર્ય કર્તાના હાથમાં હોય છે. ત્યાર પછી છે જવાબદારી. બાકી જે વ્યક્તિ કાર્ય કરતો હોય, જે વ્યક્તિ વડીલ હોય એની જવાબદારી મળે, બાકીના બધા લોકોની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત હોય છે. ત્યાર પછી છે આયુષ્ય. કર્તા કે કુટુંબના અન્ય સભ્યના મૃત્યુ બાદ ધંધો ચાલુ રહે છે. કર્તાના મૃત્યુ થાય તેના પછીના વયથી વડીલ વ્યક્તિ શું બને છે? કર્તા બને છે. ત્યાર પછી છે મૂડી મેળવવાની મુશ્કેલી. ધંધાની સફળતાનો આધાર કર્તાની કાર્યક્ષમતા ઉપર રહેલો છે. મૂડી મેળવવા માટે કુટુંબના સભ્યો ઉપર આધાર રાખવો પડે છે. તેથી વધુ મૂડી મેળવવાની મુશ્કેલી પડે છે. કોઈ પણ વ્યક્તિને વધારે પૈસા જોતા હોય પ્રાપ્ત ન થાય, કર્તા એમ કે આટલા પૈસા આપો તે માન્ય ગણવાના રહે છે. ત્યાર પછી છે નાદારી. પેઢી ખર્ચામાં એટલે કે નુકસાનમાં જાય તો પુખ્ત વયના સભ્યોને નાદાર જાહેર કરી શકાય. સગીર સભ્યોને નહીં, તેમાંની ચૂકવણી માટે પેઢીના દરેક સભ્યનો હિસ્સો આપી શકે છે. કર્તાની જવાબદારી કેવી બની જાય છે? અમર્યાદિત બની જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હિન્દુ વિભક્ત કુટુંબ, હિન્દુ વિભક્તની લાક્ષણિકતા તમને પરીક્ષામાં પૂછાય. તેના અલગ અલગ મુદ્દા છે. પહેલું છે કાયદા દ્વારા અસ્તિત્વ, બીજું છે સંચાલન, ત્રીજું છે સ્વતંત્ર કાર્યક્ષેત્ર, સભ્યપદ, નાણાકીય નિયંત્રણ, જવાબદારી, આયુષ્ય, મૂડી મેળવવાની મુશ્કેલી અને નાદારી. ત્યાર પછીનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો ભાગીદારીનો અર્થ. કે ભાગીદાર એટલે કે એક કરતા વધુ સભ્યોની સાથે સંકળાયેલા બે કે તેથી વધુ ગમે તેટલા સભ્યો એટલે ભાગીદારી તરીકે ઓળખવામાં આવે છે. તમારી બુકમાં પેજ નંબર 47 ઉપર આપેલી છે વ્યાખ્યા જોઈએ. ભાગીદારી એવી વ્યક્તિ વચ્ચેનો સંબંધ છે જેવો કર્તા દ્વારા બધા અથવા કોઈ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચી લેવા સંમત થાય છે. હવે જોઈએ એની લાક્ષણિકતા છે, અલગ અલગ મુદ્દાઓ દ્વારા છે એ આપણે જોઈ શકીએ. પેલું છે કરારજન્ય સંબંધ. તો ભાગીદારી છે એ કેવું પ્રકારનું હોવું જોઈએ? લેખિત અથવા તો મૌખિક પ્રકારનું હોઈ શકે. પણ વર્તમાન સમયમાં લેખિત હોવું એ હિતાવહ છે. બીજો મુદ્દો છે સ્થાપના વિધિ. ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ ખૂબ જ સરળ છે, પણ કાયદાની કોઈ જટિલ અને લાંબી વિધિમાંથી પસાર થવું પડતું નથી. કોઈ પણ 5 સભ્ય મળીને કોઈ પણ ધંધો ચાલુ કરે અથવા કંપની ચાલુ કરે પોતાની રીતે છે કાર્ય છે એ કરી શકે છે. ત્યાર પછી છે નોંધણી. ભાગીદારી પેઢીની નોંધણી ફરજિયાત કરવી નથી, પરંતુ હિતાવહ છે. જો ભાગીદારી પેઢીની નોંધણી કરાવી તો કોઈ પણ પ્રશ્નો થાય તો આપણે કાયદાકીય પગલાઓ છે લઈ શકીએ. ફરજિયાત નથી, પણ શું કરવું? હિતાવહ છે. ભાગીદારોની સંખ્યા. વિદ્યાર્થી મિત્રોને ભાગીદારોની સંખ્યા છે એમસીક્યુ ટેગેટ પરના પ્રશ્નમાં તમને પૂછાઈ શકે. જો ભાગીદારોની સંખ્યા ઓછામાં ઓછી 2 હોવી જોઈએ અને કંપનીદારો મુજબ ભાગીદારોની સંખ્યા 100 થી વધુ હોવી જોઈએ નહીં. અને સરકારના નિયમ મુજબ હાલમાં કંપનીધારા મુજબ પરચુરણ નિયમ મુજબ 2014 મુજબ ઓછામાં ઓછા 10 અને વધુમાં વધુ 50 સંખ્યા રાખી શકાય છે. ત્યાર પછી છે ઉદ્દેશ. કોઈ પણ કંપની છે એનો ઉદ્દેશ શું હોય? નફો પ્રાપ્ત કરવાનો હોય છે. નફા વિના છે એનો કોઈ હેતુ હોતો નથી. મૂડી. ભાગીદારી પેઢીમાં છે મૂડી મેળવવી સરળ પડે છે, કારણ કે બધા ભાગીદારો એક કરતા વધુ સભ્ય સંકળાયેલા હોય છે. તેથી મૂડીનું પ્રમાણ છે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેવામાં આવે છે. ત્યાર પછી છે સંચાલન. ભાગીદારી પેઢીમાં ધંધાનું સંચાલન બધા ભાગીદારો સંયુક્ત રીતે કરી શકે છે. બધા જ ભાગીદારોને ધંધાના નિર્ણયોમાં ભાગ લેવાનો અધિકાર છે.
સંચાલન કરી શકે છે. ભાગીદારી છે એમાં એક કરતા વધુ વ્યક્તિઓ છે પણ એ સંચાલન કરી શકે છે. અમર્યાદિત જવાબદારી એટલે કંપનીનું કોઈ પણ દેવું થઈ જાય તો બધા સભ્યોની જવાબદારી બને છે કે પોતાની અંગત મિલકત વેચીને પણ છે કંપનીનું દેવું છે એ ભરપાઈ કરી શકે. ત્યાર પછી છે માલિકીની ફેરબદલી. ભાગીદારી પેઢીમાં માલિકીની ફેરબદલી શક્ય નથી. જો ભાગીદારોની સંમતિ હોય તો બધા ભાગીદારો પોતાનો ભાગ બીજા તરફેણમાં લઈ શકતો નથી અને સંમતિ વગર હિસ્સાની ફેરબદલી કરે તો ભાગીદારી પેઢીનું વિસર્જન થઈ જાય છે. કોઈ પણ ભાગીદાર કે ભાગીદાર તરીકે નથી રહેવું એ શક્ય નથી. બધા ભાગીદારોની સંમતિ હોય તો જ એ નિર્ણય લઈ શકે. ધારાકીય સ્થાન એટલે શું? ઈસવીસન 1932 ના ફરજો, એની જોગવાઈઓ, એના નિયમો, પેઢીની નોંધણી કેવા પ્રકારની છે એ નક્કી કરવામાં આવે છે. ત્યાર પછી છે પેઢીનું આયુષ્ય. પેઢીનું આયુષ્ય છે શું રહે છે? લાંબુ રહે છે. કોઈ પણ ભાગીદાર છે અસ્થિ મગજનો થઈ જાય, ગાંડો થઈ જાય અથવા નાદાર જાય તો પણ એવા સંજોગોમાં પણ એ કંપની છે એ ચાલુ રહે છે. ભાગીદારી પેઢીનું વિસર્જન થતું નથી. ત્યાર પછી જુઓ ભાગીદારીના ફાયદા. એમાં પેલું છે આપણે વિદ્યાર્થી મિત્રો મુદ્દા જોઈ લે કારણ કે લાક્ષણિકતામાં બધા મુદ્દાના પોઈન્ટ છે એ સરળતાથી સમજાવી દીધા છે. પેલું છે સરળ અને ઓછી ખર્ચાળ સ્થાપના વિધિ. બીજું છે કાયદેસર સંચાલન, શાંત પાત્રતામાં વધારો, વધુ મૂડી, શ્રમ વિભાજનનો લાભ, યોગ્ય નિર્ણયો, પરિવર્તનશીલતા, લઘુમતી હિતોના રક્ષણ, ગ્રાહકો સાથે સીધો સંબંધ, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ અને આવકવેરાનો ઓછો બોજ. આ છે એના ફાયદા રહેલા છે. ભાગીદારીની મર્યાદાઓ વિદ્યાર્થી મિત્રો 3 માર્ક અથવા 5 માર્ક પ્રશ્નમાં પૂછાઈ શકે. પેલું છે મર્યાદિત મૂડી. આધુનિક ઉદ્યોગ ધંધાનો વિકાસ અને વિશાળ કદને ધ્યાનમાં લેતા ભાગીદારો દ્વારા મૂડી એકઠી કરવાની શક્તિ મર્યાદિત રહેલી છે. તેથી ધંધા મોટા પાયા પર ધંધાનો અવકાશ ઓછો રહે છે. સંશોધન જેવા કાર્યો પણ મર્યાદિત મૂડી હોવાથી હાથ ધરી શકાતા નથી. ભાગીદારી પેઢીને નવી ટેકનોલોજી વસાવી હોય, નવું કંઈ પણ નવી વસ્તુનું સર્જન કરવું હોય એની પાસે મર્યાદિત મૂડી હોવાને કારણે એ કરી શકતા નથી. બીજું છે અમર્યાદિત જવાબદારી. પોતાની મિલકતો વેચીને પણ જે કંપનીનું દેવું છે ભરપાઈ કરવું પડે છે. વિસંવાદિતાઓની શક્યતા. વિસંવાદિતાની શક્યતા એટલે શું? ભાગીદારો વચ્ચે કુસંગ, વિવાદ, ઝઘડાઓ થઈ જાય તેવા સંજોગોમાં એની મર્યાદા રહેલી છે. ત્યાર પછી છે રહસ્યોની જાળવણી મુશ્કેલ. ભાગીદારી પેઢીમાં એક કરતા વધુ સંકળાયેલા સભ્યો હોય ત્યારે રહસ્યોની છે એ આપણે રહસ્ય છે એ ખાનગી રાખી શકતા નથી. હિસ્સાની ફેરબદલીની મુશ્કેલી. ભાગીદારી પેઢીમાં ભાગીદારોનો હિસ્સો બીજી વ્યક્તિને સરળતાથી ફેરબદલ કરી શકાતો નથી અને કરવો હોય તો સર્વસંમતિ જરૂરી છે. બધા ભાગીદારોની સર્વસંમતિ હોય કે એ હિસ્સો ન આપે તો ચાલે તો જ એ વસ્તુ શક્ય છે. નિર્ણયો લેવામાં વિલંબ. બધા ભાગીદારોની સંમતિ હોય, મીટિંગ બોલાવવામાં આવે, ફોન દ્વારા ચર્ચા કરવામાં આવે તો એક પણ ભાગીદારની સંમતિ ન હોય તો નિર્ણયો ઝડપથી લઈ શકાતા નથી. એક મર્યાદા રહેલી છે. અને ટૂંકું આયુષ્ય. જો કોઈ પણ ભાગીદારની નાદારી, માનસિક અસ્થિરતાને કારણે કાયદેસર રીતે ભાગીદારોનો અંત પણ આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ભાગીદારી પેઢીના પ્રકાર. ભાગીદારોના પ્રકાર વિદ્યાર્થી મિત્રોને ખાસ યાદ રાખજો. ભાગીદારોના પ્રકારો અને ભાગીદારી પેઢીના પ્રકારો. આ પ્રશ્નમાં તમે વારી ઘણી ભૂલ કરો છો. આપણે ભાગીદારીના પ્રકાર જોઈએ તેમાં આવે સક્રિય ભાગીદાર, નિષ્ક્રિય ભાગીદાર, નામનો ભાગીદાર, માત્ર નફાનો ભાગીદાર એવા મુદ્દા છે એમાં આવે. સક્રિય ભાગીદાર એટલે વિદ્યાર્થી મિત્રો જો ભાગીદારી કાયદા મુજબ જે વ્યક્તિ ભાગીદાર બને અને પેઢીનું સંચાલનમાં સક્રિય રસ લઈ કામ કરે તેને સક્રિય ભાગીદાર કહેવામાં આવે. કોઈ પણ કામ એને આપવામાં આવે હા હું કરી આપું, સક્રિય હકારાત્મક જવાબ હોય. નિષ્ક્રિય ભાગીદાર ગમે એટલું કામ સોંપવામાં આવે પણ કામ કરે નહીં તેને નિષ્ક્રિય ભાગીદાર તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજો મુદ્દો છે નામનો ભાગીદાર. કોઈ પણ ભાગીદારી પેઢીમાં કોઈ કામ ન કરે, કઈ મીટિંગ ને એટેન્ડ કરે, નિર્ણય ન લે, પાછું પોતાનું નામ હોય ખાલી નામનો ભાગીદાર. માત્ર નફાનો ભાગીદાર. નફો આપી દે કે કેટલા પૈસા જોઈએ છે ખાલી નફાનો ભાગીદાર તરીકે ઓળખવામાં આવે છે. માની લીધેલ ભાગીદાર. માની લીધેલ ભાગીદાર એટલે શું? ખાલી એની પાસે આવડત કૌશલ્ય હોય, એની પાસે નફો ન લેવામાં આવતો હોય કે ન એને ગ્રાહક વ્યક્તિ પાસે તરીકે માની લેવામાં આવતો હોય કે સંચાલન કે નફામાં ભાગ ન હોય, ગ્રાહક વ્યક્તિ તરીકે તેને શાખને ધ્યાનમાં લઈ
વ્યવહાર કરતી જવાબદારી એની કેવી બને છે? અમર્યાદિત બને છે. સગીર ભાગીદાર એટલે કે જેની ઉંમર 18 વર્ષથી ઓછી હોય તેને સગીર ભાગીદાર તરીકે ગણી શકાય નહીં. સગીર ભાગીદાર વ્યક્તિ ગણી શકાય નહીં, 18 વર્ષથી મોટી ઉંમરનો હોવો જોઈએ. એટલે કે ભાગીદારોના પ્રકારમાં સક્રિય ભાગીદાર, નિષ્ક્રિય ભાગીદાર, નામનો ભાગીદાર, માત્ર નફાનો ભાગીદાર, માની લીધેલ ભાગીદાર અને સક્રિય ભાગીદાર. વિદ્યાર્થી મિત્રો, ભાગીદારના પ્રકારમાં 6 મુદ્દા પડે છે. ખાસ યાદ રાખજો ભાગીદારીના પ્રકાર. કારણ કે પાછળ આપણે આગળ ટોપિક થયેલ સમજશું ભાગીદારી પેઢીના પ્રકારો છે, ત્યારે બે પ્રશ્ન તમે ગોટા કરીને લખી નાખો છો, એટલે ખાસ વાંચો ત્યારે યાદ રાખજો. ત્યાર પછી છે ભાગીદારી પેઢીના પ્રકારો. વિદ્યાર્થી મિત્રો, ભાગીદારી પેઢીના પ્રકારો છે એના 3 મુદ્દા પડે. કયા કયા? મુદ્દત અનુસાર, જવાબદારી અનુસાર અને નોંધણી અનુસાર. કેટલા પ્રકાર પડે છે? 3. કયા કયા? મુદ્દત અનુસાર, જવાબદારી અનુસાર અને નોંધણી અનુસાર. વિદ્યાર્થી મિત્રો, હવે સૌથી પહેલા મુદ્દત અનુસાર ભાગીદારી પેઢીના પ્રકાર છે. તમારી બુકમાં પેજ નંબર 50 ઉપર આપેલું છે, જેમાં તમને ચાર્ટ દ્વારા છે રજૂઆત કરેલી છે કે મુદ્દત અનુસાર ભાગીદારી પેઢીના છે એમાં પેટા પ્રકાર 3 પડે છે. કયા કયા? ઐચ્છિક ભાગીદારી, મુદ્દતી ભાગીદારી પેઢી અને નિશ્ચિત કાર્ય માટેની ભાગીદારી પેઢી. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખો કયા મુદ્દત અનુસાર 3 પ્રકાર: ઐચ્છિક ભાગીદારી, મુદ્દતી ભાગીદારી પેઢી અને નિષ્ક્રિય કાર્ય માટેની ભાગીદારી પેઢી. સૌથી પહેલા જોઈએ ઐચ્છિક ભાગીદારી પેઢી એટલે શું? વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એક પ્રશ્ન તમને પૂછાઈ શકે, ખાસ યાદ રાખો. આ પ્રકારની ભાગીદારી પેઢીનું આયુષ્ય ભાગીદારોની ઈચ્છા પર અવલંબે છે. સમય મર્યાદા નક્કી હોતી નથી. જ્યાં સુધી ભાગીદારો વચ્ચે સુનિર્ણય સંપ હોય ત્યાં સુધી પેઢી ચાલે છે. જો કોઈ પણ ભાગીદાર પેઢીનું વિસર્જન કરવા ઈચ્છતો હોય તો કાયદા મુજબ નોટિસ આપીને પેઢીનું વિસર્જન કરી શકે છે. ઐચ્છિક ભાગીદાર પોતાની ઈચ્છા છે ત્યાં સુધી એ કાર્ય કરે છે. મુદ્દતી ભાગીદારી પેઢી. મુદ્દત એટલે કે સમયગાળો નક્કી કરેલો હોય કે કેટલા વર્ષ સુધી એ પેઢી ચાલુ રહેશે, અને એ પેઢીનું પછી મુદત પૂરી થતા 5 વર્ષ 10 વર્ષ એ પેઢીની મુદત થતા એ પેઢી છે એનું વિસર્જન કરી દેવામાં આવે છે. આમ છતાં જો બધા ભાગીદારોને સંમતિ હોય તો પેઢીની મુદત છે આપણે વધારી પણ શકીએ છીએ. ત્યાર પછી છે ત્રીજો મુદ્દો છે નિશ્ચિત કાર્ય માટેની ભાગીદારી. નિશ્ચિત કાર્ય માટેની ભાગીદારી એટલે શું? નિશ્ચિત કાર્ય પૂરું થતા એક કાર્ય છે નિશ્ચિત કાર્ય કરવા માટે ભાગીદારી પેઢીની સ્થાપના કરવામાં આવે છે. એ કાર્ય પૂરું થઈ જાય એટલે એ છે એની કાર્ય છે, દાખલા તરીકે એનું આપોઆપ વિસર્જન થઈ જાય છે. પુલ છે, રોડ છે, રસ્તા છે, એ કાર્યનો કોન્ટ્રાક્ટ આપેલો કે આ કાર્ય છે 1 વર્ષની અંદર, 6 મહિનાની અંદર, 2 વર્ષની અંદર આ કાર્ય પૂરું કરો, એટલે કે નિશ્ચિત કાર્ય માટેની ભાગીદારી પેઢી. એટલા દિવસની વ્યક્તિઓ સાથે રહીને કાર્ય કરવાનું છે. બીજો મુદ્દો છે જવાબદારી. જવાબદારી અનુસાર ભાગીદારી પેઢીના 2 પ્રકાર: મર્યાદિત જવાબદારી અને અમર્યાદિત જવાબદારી. મર્યાદિત જવાબદારી એટલે શું? ભાગીદારી પેઢીનો એક વિશિષ્ટ પ્રકાર છે. પેઢીમાં માત્ર ભાગીદાર સિવાય ભાગીદારની જવાબદારી કેવી છે? મર્યાદિત કહી શકાય. અમર્યાદિત જવાબદારી. આ પ્રકારની ભાગીદારી પેઢીમાં દરેક ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોય છે. પોતાની અંગત મિલકત વેચીને પણ ધંધાનો તેઓ ઉપાય કરવો પડે છે. ત્યાર પછી છે નોંધણી અનુસાર. નોંધણી અનુસાર છે એના 2 પ્રકાર છે: નોંધાયેલી ભાગીદારી પેઢી અને બિન નોંધાયેલી ભાગીદારી પેઢી. નોંધાયેલી ભાગીદારી પેઢી એટલે શું? જેની નોંધણી કંપની રજિસ્ટ્રાર સમક્ષ કાયદા મુજબ તેની કરેલી હોય તેને નોંધાયેલી ભાગીદારી પેઢી તરીકે ઓળખવામાં આવે છે. બિન નોંધાયેલી ભાગીદારી પેઢી એટલે શું? જેની નોંધણી કંપની રજિસ્ટ્રાર પાસે કરેલી ન હોય તેને બિન નોંધાયેલી ભાગીદારી પેઢી તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ભાગીદારી પેઢીના 3 પ્રકાર. મુદત અનુસાર એમાં 3 પ્રકાર પડે છે: ઐચ્છિક ભાગીદારી, મુદ્દતી ભાગીદારી પેઢી અને નિશ્ચિત કાર્ય માટેની ભાગીદારી પેઢી. બીજો પ્રકાર છે જવાબદારી. જવાબદારી અનુસારના 2 પ્રકાર: મર્યાદિત અને અમર્યાદિત જવાબદારી. ત્રીજો પ્રકાર છે નોંધણી અનુસાર. નોંધણી અનુસારમાં 2 પ્રકાર: નોંધાયેલી ભાગીદારી પેઢી અને બિન નોંધાયેલી ભાગીદારી પેઢી. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી તમને ટૂંકા સ્વરૂપે પૂછાઈ શકે કે નોંધણી પત્રકમાં સમાવિષ્ટ થતી વિગતો સમજાવો. તેમાં શું આવે? એકવાર આપણે ખાલી ટોપિક જોઈ લે. પેજ નંબર 151 ઉપર આપેલું છે નોંધણીનું નામ, પેઢીનું નામ અને સરનામું, તેની શાખાઓ, ભાગીદારોના નામ, સરનામા, ટેલિફોન નંબર, પ્રવેશ તારીખ, નફા નુકસાનનું પ્રમાણ, ભાગીદારો મૂડી અંગેની વિગતો અને પેઢીની મુદત. ત્યાર પછી છે પેઢીની નોંધણીને
જુદા ફાયદાઓ એ ફાયદાઓ છે કેવા પ્રકારના હોય? પેઢીના પોતાના લેણા અંગે જાહેર વ્યક્તિ સામે દાવો માંડી શકે છે. બીજો મુદ્દો બીજો છે પેઢીને કોઈ પણ ભાગીદાર બીજા ભાગીદાર પેઢી સામે દાવો માંડી શકે છે. ત્રીજો છે ભાગીદાર પોતાના અધિકારો હિસ્સા માટે અદાલત પાસે ન્યાય માંગી શકે છે. નિવૃત્ત થતો ભાગીદાર જાહેર જનતાને નોટિસ આપી પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ શકે છે. અને પેઢીની નોંધણી કરાવતી જાહેર જનતાને પેઢીના અસ્તિત્વની જાણ થાય છે. ત્યાર પછી ટૂંકમાં છે ભાગીદારી કરારનામું. ભાગીદારી કરારનામું છે એમાં કઈ કઈ વિગતો હોય? તો કે પેઢીનું નામ સરનામું, ભાગીદારોના નામ સરનામું, ઉંમર, ટેલિફોન નંબર, પેઢીનું વ્યય અને ધંધાનો પ્રકાર, પેઢી શરૂ કર્યા તારીખ, ભાગીદારોના મૂડી અને મૂડી ઉપર વ્યાજ આપવાનું હોય તો તે અંગેની વિગતો, ત્યાર પછી ભાગીદારો ઉપાડ કરે છે તે અંગેની વિગતો, નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ, ભાગીદારો વચ્ચે કાર્યની વહેંચણી, ભાગીદારોના મહિનાના કમિશન અને અન્ય સવલતો અંગેની વિગતો, ભાગીદારી પેઢીના હિસાબો અને ચોપડા રાખવાની જોગવાઈ, પાકડીના મૂલ્યાંકનની રીત, મતભેદ અને ઝઘડાના નિકાલ અંગેની વ્યવસ્થા, મહત્વના દસ્તાવેજો પર સહી કરવાની સત્તા, ભાગીદારોના અધિકારો અને ફરજો, સગીર ભાગીદારને દાખલ કરવાની જોગવાઈ અને પેઢીના વિસર્જન વખતે હિસાબોની પતાવટની જોગવાઈ. ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો આપણે આખો ટોપિક આખો પાઠ સમજ્યા. એમાં વૈદિક માલિકી અને ભાગીદારી પેઢી કે વૈદિક માલિકીમાં અર્થ શું આવે, ફાયદા, એની સભ્ય સંખ્યા કેટલી હોઈ શકે. હવે બંને વચ્ચેનો ડિફરન્સ પરીક્ષામાં તમને પૂછે 3 માર્કમાં પૂછે તો 6 મુદ્દા લખવા અને 5 માર્કમાં પૂછાય તો વૈદિક માલિકીમાં 5 મુદ્દા અને ભાગીદારી પેઢીમાં 5 મુદ્દા એમ કરીને તમારે ટોટલ 10 મુદ્દા લખવા પડે. હવે તફાવત જોઈએ વૈદિક માલિકી અને ભાગીદારી પેઢીનો તફાવત. સૌથી પહેલા તો અર્થ. વૈદિક માલિકી એટલે કે એક જ વ્યક્તિ સંકળાયેલી હોય, ભાગીદારી પેઢી એટલે કે એક કરતાં વધુ વ્યક્તિઓ જોડાયેલી હોય. સભ્ય સંખ્યા વૈદિક માલિકીમાં એક જ વ્યક્તિ હોય છે અને ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા 10 અને વધુમાં વધુ 100 થી વધુ રાખી શકાય નહીં. મૂડી બધી જ વૈદિક માલિકીમાં બધી જ મૂડી માલિક પોતે લઈ આવે છે અને ભાગીદારી પેઢીમાં ભાગીદારો મૂડી લઈ આવે છે. સ્થાપના કાયદેસર ધંધાની સ્થાપના કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. વૈદિક માલિક પોતે સિઝનલ પ્રમાણે કોઈ પણ ધંધો છે એ કરી શકે, જ્યારે ભાગીદારી પેઢી છે એની સ્થાપના લેખિત અથવા મૌખિક દ્વારા છે, કરાર દ્વારા છે થઈ શકે છે. નિર્ણયો વૈદિક માલિકીમાં ઝડપી નિર્ણયો લઈ શકાય છે, જ્યારે ભાગીદારી પેઢીમાં ઝડપી નિર્ણયો લઈ શકાતા નથી. નફો નુકસાન માલિક પોતે એકલો જ ભોગવે છે, જ્યારે નફો નુકસાન ભાગીદારી પેઢીમાં નફો નુકસાન ભાગીદારો વચ્ચે વહેંચી દેવામાં આવે છે. નોંધણી અંગે કોઈ જોગવાઈ નથી અને નોંધણી અંગે ફરજિયાત છે નોંધણી છે ફરજિયાત કરવી પડે છે. રહસ્યોની જાળવણી વૈદિક માલિકીમાં રહસ્યોની જાળવણી થઈ શકાય, રહસ્ય જાળવી શકાય છે, જ્યારે ભાગીદારી પેઢીમાં રહસ્યોની છે જાળવણી થઈ શકતી નથી. હિસ્સાની ફેરબદલી માલિકી છે ત્યારે હિસ્સાની ફેરબદલી થઈ શકે છે અને ભાગીદારી પેઢીમાં બીજા ભાગીદારોની સંમતિ હોય તો જ છે હિસ્સાની ફેરબદલી કરી શકાય છે, પોતાની રીતે નિર્ણય લઈ શકતો નથી. જોખમ ધંધાના જોખમો માલિકે ઉપાડવાના હોય છે, જ્યારે ભાગીદારી પેઢીમાં ભાગીદારો વચ્ચે એ જોખમ છે વહેંચાઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચેપ્ટર 5 એકમ કસોટીનું રીડિંગ